જે કેમ છે બધાને તો આપણે આજ મમ્મી આખાની તૈયારી કરે છે તો મમ્મી એની તૈયારી કરે આપણે જોઈ તૈયારી કરું મમ્મી હે હું તૈયારી કરું છું એ જો રીતિ એનસીસી માં રહેશે એટલે એને એનસીસી ના કેમ્પમાં 10 દિવસ જવાનું છે તો આપણે તૈયારી કરી છે તો હાલો તમને બતાવું શું બતાવું છું તમને કે રીતિને શું લઈ જવાનું છે કેટલા દિવસ આ ખરીદી કરતા હતા થોડું બધું આમાં આપણે ભૂલાઈ જાય જે વસ્તુ બધું પેકિંગ કરતા હતા ભરતા હતા એટલે હવે આપણે એકાઈ બધું ભરવાનું છે તો તમને હાલો બતાવી દઉં છું રીતિને શું લઈ જવાનું છે જો આ રીતિને છે આ બધું એનસીસી નું છે અને આ જો આપણે એક ફિંગર લેવાના હોય એટલે એનસીસી ની જાળી છે નેટની આ ફોટો છે પછી જો એની વર્તી છે પહેરવાની 2 જોડીની તો આપણે ઇસ્ત્રી કરી કમ્પ્લીટ કરી નાખી સારી તો આ બધું આપણે અલગ ભરવાનું છે પછી આ છે એને ટ્રેક સૂટ હાલો તમને બતાવું આ એનું છે ટ્રેક સૂટ તો આ ત્રણેય પેર છે એને આ એક પેર છે પછી આ પેર છે આ તો તમે એની માસી લઈ આવ્યા હતા એ છે આ 3 પેર છે પછી આપણે આ એના લોઅર ટી શર્ટ છે 2 જોડી લોઅર ટી શર્ટ લઈ જવાના છે લોઅર ટી શર્ટ આપણે જો આ 2 જોડી એના લોઅર ટી શર્ટ છે પછી આ છે એનું આપણે પાથરવાનું સતરંગી પછી આ છે ટુવાલ આ છે એની ગરમ ચાદર ઓઢવાની પછી આજે આપણામાં બ્લેન્કેટ નાખવાનું છે બાકી છે એટલે ચોમાસાને તો રેનકોટની જરૂર પડે આપણે એટલે આ છે એનો રેનકોટ પછી હાલો આમાં છે એના વ્હાઈટ મોજા જો આપણે રેનકોટની ખરીદી કરી છે કેમ કે એને રેનકોટ હતો પણ ટૂંકો હતો ગોઠણ લગનનો એટલે ત્યાં પલ્લે એટલે આપણે એને આખો લેવો પડ્યો છે જો આપણે આખો રેનકોટની ખરીદી કરી છે આ તો ગરમી સાથે લાગે તો એ આજ તો ગરમી થાય તો એસી કરવું પડ્યું કેમ કે આજ થોડી ગરમી બહુ વધારે છે એટલે તો જો આ છે આપણે રીતિબેનની બધી ખરીદી તો ગાય જે મોટી બધી વસ્તુ એને લઈ જવાની છે તો આપણે એને બધું દેવાનું હોય અને સોય દોરે દેવો પડે ત્યાં કંઈ જરૂર પડે એટલે ત્યાં મેડમે લિસ્ટમાં બધું લખાવ્યું હતું કે 100 દોરો લઈ લેવાનું છે એટલે આપણે એ વખતે એને બધી આ ખરીદી જોઈએ આપણે બધી એની કરી નાખી છે અને નાવાના સાબુ ને એવું કપડાં ધોવાનું સાબુ શેમ્પુ ને એવું બધું લઈને જવાનું હતું આ છે આપણે તેલ માથા નાખવાનું તેલની શીશી એવું બધું દેવાનું છે અને આ છે બામની શીશી અને આ છે એને બત્તી કેમ કે એને રાત વરસની ત્યાં જરૂર પડે બત્તીની લાઇટ બાઇટ વહી ગઈ હોય તો લાઇટની જરૂર પડે એટલે આ છે આપણે એની બત્તી અને આ છે તો જો હાલો આપણે વર્દીમાં તો આ વ્હાઈટ રૂમાલ અને બ્લેક મોજા જોઈએ અને એમાં તો કાંઈ બીજા હાલે નહીં એટલે તો જો આપણે આવી રીતના રીતિને જોડી કરી દીધી છે કેમ કે ત્યાં એને ફાવે ન ફાવે એટલે આવી રીતના જો 4 જોડી કરીને એને મૂકી દીધા છે આપણે એટલે શું છે એને એક જોડી કાઢવાના એટલે અહીંયા ટાઈમ તો હોય નહીં એવો કાંઈ એટલે આપણે એને બધું આવી રીતના કરીને પેકિંગ ગોઠવી દીધું છે બધું અને આ છે એની ટોપી ઠંડીની કદાચ ઠંડી બંડી લાગે કે કેમ કે ટાટોડું તો વચમાં હતું પાછું વરસાદ આવે તો ટાટોડું થાય તો એને આ ટોપી પહેરવા થાય આપણે ગરમી છે અને આ ચીપટી પટ્ટી લઈ જવાની છે ચીપટા લઈ જવાના છે કપડામાં સૂકવવાના એટલે એ હોતન આપણે લઈ દીધા છે આ છે એના હાથના મોજા કદાચ ઠંડી હોય તોય પહેરવા થાય અને બહુ અતિ છે મસર વસર કદાચ હોય નક્કી ન હોય પહેલાં એની છોકરીઓ કેમ્પમાં કહેતી હતી બહુ મસર હતા એટલે એની આટલું તો આપણે તો ઓળોમાં લીધું છે ગમે અહીંયા લગાડે સુઈ જવાનું હાથમાં ગમે અહીંયા અને અહીંયા મસર બસર હોય તો આપણે કામ લાગે એટલે મોસામાં કંઈક ઠંડી હોય તો પહેરવા થાય અને મસર હોય તો પહેરવા થાય એટલે મસરે ન પડે અને આ છે અને કપડાં સુકવવાની દોરી તો દોરી આપણે દેવી પડે એટલે જો આની દોરી છે તો જો આ બધી રીતિની ખરીદી થઈ ગઈ છે અને આ બધા જો એના શૂઝ છે લઈ જવાના છે આ બધા એમએસ છે સ્પોર્ટ શૂઝ છે અને આવડા મોજરી છે હાલ આ તો એને આપણે અહીંથી પહેરીને જવાની છે અને નહીં આ તો એને કુર્તીમાં પહેરવાની છે અને આ એને ઓલા ટ્રેક સૂટ આપ્યું છે એમાં ને વર્દીમાં એમાં પહેરવાના છે એટલે 2 જોડી મેડમે કીધું તો હારે લેવાના છે એટલે 2 જોડી હારે લઈ જવાના છે અને કાં ઓલું આપણે આ ટ્રેક સૂટ પહેરવાનું થાય તો આ પહેરવાનું થાય એટલે
તો મોજરી એની ભેગી પેકિંગ કરવાની રહે. તો હાલો આપણે પેકિંગ રીતિ પેલું કરી છે અને ગ્લાસ ને થાળી એટલું મેડમે લઈને જવાનું કીધું હતું. એટલે આપણે રીતિની બધી જો આ બધી રીતિની છે બધી ખરીદી. તો આ બધી છે અમારી રીતિની ખરીદી. તો તમને ખરીદી કેવી લાગી તો કોમેન્ટ કરીને કહેજો. જો આ ટોપી છે એના પપ્પા હરિદ્વારથી લઈ આવ્યા તો કેવી સરસ ગરમ આવે એમ. જો ગમે એવી ઠંડી હોય તો તમને ઠંડી લાગે જ નહીં. અને મસ્તીની છે આમ ગમે તો આમ જો કેવી સરસ લાગે ઊનની છે. અને આપણી આ ટોચ રહે એ તમને ચાલુ કરીને દેખાડી કેવી છે. જો આ કેવી સરસ છે જોઈ લો. તો આપણે તો કાંઈ થાય નહીં નીતિ બેનની હોય એટલે કેમ કે એને નાની હોય આપણે માથું મોટું હોય એનું ઝીણકું એવું હોય એટલે પહેરાય નહીં. પણ જો કેવું શું કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો કે ટોપી કેવી છે. આ ઓરી થાય ને આગી થાય. જ્યાં લગ્ન તમારે કરવી ને ત્યાં લગ્ન નજર આમાં થાય. પ્રાણી આવ્યું હોય ને તો જંગલમાં આવી રીતના થાય તો આખું હોતન અંજાઈ જાય. જો એવી રીતના હોતન છે એટલે એના પપ્પા એવી પ્રકારની બધી લઈ આવે છે. આટલે પ્રકાશ પોળા માતાજી જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આપણે 7:30 થઈ ગયા છે. તો જો રીધિના આજે એનસીસીમાં જવાનું હતું તો હાલો આપણે રીધિ જાય છે. રીધિ જય માતાજી બધા. હાલો રિક્ષા આવી ગઈ છે જો ભવતી ઠેલો લઈને જાય છે એનું બસ સ્ટેન્ડે મૂકી આવી રીધિને. તો ચાલો આપણે રીતિને બસ સ્ટેન્ડે રિક્ષા મૂકવા જાય છે. તો પપ્પા ઘરે નથી બદ્રીનાથ ગયા છે એટલા માટે ના કરે પણ ગાડીમાં મૂકવા આવત. બધા જવા મળ્યો છે. અહીંયા જાય એટલે ઓટોમેટિક ખર્ચો આવે.